26/11 મુંબઈ આતંકી હુમલાના આરોપી કેનેડિયન બિઝનેસમેનને ઝટકો, અમેરિકાની કોર્ટનો મહત્વનો ચુકાદો। મુંબઈમાં 26/11 થયેલા આતંકી હુમલાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આતંકી હુમલામાં સંડોવણીના આરોપી પાકિસ્તાન મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાનાને અમેરિકાની કોર્ટે મોટો ઝટકો આપ્યો છે। હવે અમેરિકાની કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાનાને ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે। રાના દ્વારા દાખલ કરાયેલી અરજી પર ચુકાદો આપતા યુએસ કોર્ટ ઓફ અપીલ્સના ન્યાયાધીશોની પેનલે કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રાનાની હેબિયસ કોર્પસ પિટિશનની અરજીને ફગાવવાને સમર્થન આપ્યું હતું। રાનાએ તેની અરજીમાં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં તેની કથિત સંડોવણી બદલ તેમના ભારતના પ્રત્યાર્પણને પડકાર્યો હતો। પેનલે જણાવ્યું હતું કે રાનાનો કથિત ગુનો યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેની પ્રત્યાર્પણ સંધિની શરતો હેઠળ આવે છે। નોંધનીય છે કે વર્ષ 2008માં પાકિસ્તાનથી બોટમાં આવેલા 10 લશ્કરે તૈયબાના આતંકવાદીઓએ લગભગ 60 કલાક સુધી મુંબઈને બંધક બનાવી રાખ્યું હતું। આ દરમિયાન આતંકવાદીઓએ 160થી વધુ લોકોની હત્યા કરી હતી। જવાબી કાર્યવાહીમાં ભારતના સુરક્ષા દળોએ 9 આતંકવાદીઓને સ્થળ પર જ ઠાર કર્યા હતા, જ્યારે એક આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો, જેને બાદમાં ફાંસી આપવામાં આવી હતી। મુંબઈ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં 26 વિદેશી નાગરિકો પણ સામેલ હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।